વિગતવાર સમાચારોથી શરૂઆત કરીએ તો ભાવનગરમાં બેંકમાંથી લોન ન મળતા યુવકે આપઘાત કરી લીધો છે। બોડીગેટ વિસ્તારમાં યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે। યુવકને 1 કરોડ 50 લાખની લોન આપવાના બહાને 3 એજન્ટે પૈસા પડાવ્યા હતા। 3 એજન્ટે 40 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો મૃતકની માતાનો આરોપ છે। લોન આપવાની લાલચે પૈસા પડાવી લેતા યુવકે આપઘાત કર્યો છે। લોન મેકી હતી 1.5 કરોડની લોન મેકી હતી અને 40 થી 40 લાખ ઉપર એ લઈ ગયો સાહેબ। પછી ઘરે આવ્યો, મેં બોલાય એ બોલાવ મેહુલભાઈ રાજુ, હા બેંક નો હા બેંક નો સાહેબ। એ બેંક નું નામ શું? યુનિકોર્ન બેંક છે, આપણે વાઘાવાડી રોડ ઉપર। સુસાઇડ કરવાનું કારણ શું? એટલે એના પૈસા કે હું તમને 8 લાખ મહિનાથી ત્યાં છે, 8 મહિનાથી તે આજ આવે કાલે આવે આજ આવે કે સાહેબ બદલાઈ ગયો। પછી મેં ઘરે બોલાવ્યા ને તે કે માજી થઈ જશે, કઈ ચિંતા ન કરો। એના 2-3 મહિના વી ગયા તો આજ ને કાલે આજ દેવી કાલ દેવી ના બધા નકરા વાયદા જ કર્યા કરે અને 40 થી ઉપર લાખ રૂપિયા લઈ ગયો એ બધા ના। તે છોકરો બધે 5 થી લાવ્યો છે 10-20% લેખર, એ બધા તો બધાને દેવાના તો હોય જ તે। જે ટોચર કર્યું એનું નામ શું છે? મેહુલભાઈ રાજુભાઈ। એના કારણેથી એને આપ્યા નહીં, નથી આ આપઘાત કરી। ખેડા